અમરેલીમાં રાજુલાના વડ ગામમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા। ધાતરવડી નદીનો પ્રવાહ આગળ વધતા પાળો તૂટ્યો છે। TV9 ગુજરાતીની ટીમ સૌથી પહેલા ત્યાં પહોંચી છે અને ધાતરવડી નદીનો પ્રવાહ આવતા વડ ગામનો પાળો તૂટી ગયો છે। ગામના સ્મશાન સહિતના અનેક વિસ્તારોમાં ભારે નુકસાન છે। પાણી જો આગળ વધશે તો નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ શકે છે। ગ્રામજનોએ તંત્ર પાસે હવે મદદની માંગ પણ કરી છે। આ તરફ જાફરાબાદના વઢેરા ગામમાં પોલીસે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસી જતા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે। બાળકો, મહિલાઓ, વૃદ્ધો તમામ લોકોને નીચાણવાળા વિસ્તારમાંથી સલામત સ્થળે ખસેડાયા છે। જાફરાબાદની પોલીસ ખરા અર્થમાં દેવદૂત સાબિત થઈ છે, જ્યાં કમરસમા પાણીમાં પણ પોલીસ ઉતરી છે અને પોલીસે તમામ લોકોને બહાર સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે।